સામાન્ય રીતે આદિવાસી સમુદાયના લોકો મકાઈનો વપરાશ વધુ પ્રમાણમાં કરતા હોય છે। જે રીતે બાજરીના લોટના વડા બનાવવામાં આવે છે તેવી જ રીતે મકાઈના લોટના પણ વડા બનાવવામાં આવે છે, જે ખાવામાં તમને એકદમ યુનિક, ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે। તો આવો આજે આપણે મકાઈના વડા બનાવવાની રેસીપી વિશે જાણીએ। સૌપ્રથમ એક મોટા વાસણમાં પીળી મકાઈનો લોટ અને ઘઉંનો કરકરો લોટ લો। હવે તેને ચાળણી વડે લોટને ચાળી લો। ત્યારબાદ તેમાં અજમો, મીઠું, તલ, હળદર, હિંગ, ધાણાજીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો વગેરે મસાલાઓ નાખો। આ સાથે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરો। ત્યાર પછી તેમાં થોડું તેલ, સમારેલી મેથી, સમારેલી કોથમીર પણ નાખો। હવે તેમાં ગોળનો ભૂકો અને ખાટું દહીંનું મિક્સ કરેલું મિશ્રણ પણ નાખો। હવે આ તમામ વસ્તુઓ ઉમેરી મિશ્રણને બરાબર મિક્સ કરી લો। આ સાથે જરૂરિયાત મુજબ તેમાં થોડું પાણી પર ઉમેરતા જાઓ, જેથી લોટ સોફ્ટ રીતે બંધાય। હવે આ બાંધેલા લોટને ભીના હાથ વડે નાના લુવા તૈયાર કરી હાથથી થાબો। એ પછી નાના પરંતુ સહેજ જાડા વડા બનાવી લો। બીજી તરફ એક ડીશમાં થોડા સફેદ તલ લો। હવે વડાની બંને તરફ સફેદ તલનું ગાર્નિશિંગ કરો। આમ કરવાથી તલ વડાની સપાટી પર ચોંટી જશે। હવે એક પેનમાં વડાને તળવા માટે તેલ ગરમ કરો। તેલ બરોબર આવી જાય એટલે વડાને ફ્રાય કરી લો। વડા બરોબર ફ્રાય થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો। બસ સર્વ કરવા માટે તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા-ગરમ મકાઈના વડા। આ મકાઈના વડાને તમે લસણ અને મરચાંની ચટણી કે ટામેટાના સોસ સાથે અથવા મસાલા દહીં સાથે પણ સર્વ કરી શકો છો। આ સિવાય તેને તમે નાસ્તા તરીકે ચા કોફી સાથે પણ લઈ શકો છો। નમસ્તે, મારું નામ અનેરી છે। હું ડાઇવિંગ ડીપ સ્ટોલમાં છું સાત્વિક મેળામાં। અમે એકચ્યુઅલી ડાઇવિંગ ડીપ એક નેચર અને નેચર કનેક્શન અને હાઇકિંગની કમ્યુનિટી છે, જે લોકોને પર્યટન માટે ગુજરાતના ઘણા બધા 101 ટ્રેલ બાજુ લઈ જાય છે। એમાં જે અમારા આદિવાસી મિત્ર બન્યા છેલ્લા 15 વર્ષના, એને સપોર્ટ કરવા માટે અમે સાત્વિકમાં આ સ્ટોલ હોસ્ટ કરીએ છીએ। અમારી પાસે 5 અલગ વાનગીઓ છે, એમાં અમુક પંચમહાલી આદિવાસી આઇટમ બી છે। આદિવાસી જે ઘરો છે એમાં મકાઈનો વપરાશ વધારે છે। જેમ આપણી પાસે ધોળી મકાઈનો રોટલો થાય તો પીળી મકાઈ બી આપણે વાપરીએ છીએ। પીળી મકાઈના આપણે વડા કરીએ છીએ, એટલે એમાં આપણે જે રેગ્યુલર મસાલા હોય એ કરીને આપણે એ બી હાથથી થેપીને ઉપર થોડા તલનું ગાર્નિશિંગ કરીએ છીએ અને એ બી ડીપ ફ્રાય થાય છે। એ બી એકદમ કારણ કે એ એકદમ ઓર્ગેનિક મકાઈ છે, એ બી એકદમ સ્વાદમાં સરસ લાગે, ક્રિસ્પી બી લાગે, ચા જોડે બી મજા આવે ને એની સાથે અમે લસણની ચટણી બી આપે છે, લસણ અને મરચાંની પેસ્ટ।